નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને આપને જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, મુખ્યત્વે જ્યારે 2017-18માં આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો અને જુલાઈ મહિનો હતો. આજે આપણે ચર્ચા કરીએ છીએ, 2 જુલાઈ છે આજે, જુલાઈ મહિનામાં આજે ચર્ચા કરીએ છીએ 2025, એટલે 8 વર્ષ. 8 વર્ષમાં સરકારની જે આવક છે, એટલે પહેલા નાણાકીય વર્ષ 17-18ની જે આવક હતી 7 લાખ કરોડની આસપાસ હતી કેન્દ્રની ટોટલી જીએસટી માંથી. આજે એ આવક 22 લાખ કરોડ છે, એટલે 3 ગણી વધી છે. હવે આમાં તમારે ઘણા બધા ફેક્ટર્સ કન્સિડર કરવા પડશે. મુખ્યત્વે જેને કહી શકો તમે કે જીએસટી ની જે આવક વધી છે એમાં ક્યાંક મોંઘવારી પણ સામેલ છે. કેવી રીતના મોંઘવારી સામેલ છે કે જે વસ્તુના ભાવ હતા આજથી 2-5 વર્ષ પહેલા એ જે રીતના વધ્યા છે, ફ્યુલ ડ્રીવન જે ઇન્ફ્લેશન આવ્યું છે, જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે એને કારણે જે ભાવ વધારો આવ્યો છે, ચાહે છાસની કોથળી મોંઘી થઈ હોય કે દૂધની કોથળી મોંઘી થઈ હોય કે બિસ્કિટના પેકેટ મોંઘા થયા હોય કે બિસ્કિટના પેકેટમાં ક્વોન્ટિટી ઘટી હોય કે 5 રૂપિયાનું જે બિસ્કિટનું પેકેટ છે એમાં ક્વોન્ટિટી ઘટી હોય કે વેફરના પેકેટના ઓલામાં ક્વોન્ટિટી ઘટી, એટલે તમારે 2 વેફરના પેકેટ લેવા પડે કે 3 વેફરના પેકેટ લેવા પડે. એવી રીતના તમારે ખાવું હોય તો, તમારું પેટ ભરીને તમારે નાસ્તો કરી લેવો હોય કેવું હોય તો, એટલે તમારું કન્ઝમ્પશન એ રીતના હોય. અને એને કારણે ક્યાંક ને ક્યાંક જીએસટી તમે 1 વેફરના પેકેટ ઉપર જે ભરતા હતા જેટલી ક્વોન્ટિટી મળતી તમારે 3 વેફરના પેકેટ લેવા પડે છે. તો એ 3 ગણી જે વસ્તુ તમે લ્યો છો, 5 રૂપિયા વાળા કે 10 રૂપિયા વાળા, એટલે 5 રૂપિયાના કે 10 રૂપિયાના પેકેટમાં જે તમારું થોડોક નાસ્તો થઈ જતો ને 1 કપ ચા પી લેતા, એ સીધું અત્યારે થઈ ગયું 30 રૂપિયા અને એના ઉપર જીએસટી વહી ગયું. એટલે ઓટોમેટિકલી ઇન્ફ્લેશન ડ્રીવન, મોંઘવારી ડ્રીવન અને ટેક્સ ડ્રીવન, આ 2 વસ્તુને કારણે ક્યાંક ને ક્યાંક ભારતનું જે જીડીપી છે એનો દર જે છે એ વધુ આવે છે. એટલે જે આપણે વાત કરીએ છીએ એ છે કે આ જે ડેટા છે એ વેલ્યુ ડ્રીવન છે, વોલ્યુમ ડ્રીવન નથી. બરાબર? એટલે 1 વેફરનું પેકેટ માની લો કે કન્ઝ્યુમ થતું હતું ને, એવા માની લો કે 1000 વેફરના પેકેટ કન્ઝ્યુમ થતા હતા, તો એની બદલે 3 વેફરના પેકેટ જે કન્ઝ્યુમ કરવા વાળો ક્લાસ છે એ વધી ગયો. એટલે કન્ઝમ્પશન ઘટ્યું, તમારું કન્ઝમ્પશન 1000 નું એમને થયું, પણ કન્ઝ્યુમ કરવા વાળાની સંખ્યા ઘટી અને એને કારણે તમને જે દેખાય છે એ દેખાય છે. એટલે ડિમાન્ડ જે ઘટી છે એવી જે વાત આવે છે, મોટી મોટી જે બહુરાષ્ટ્રીય કંપનીઓ નેસ્લે કે હિન્દુસ્તાન યુનિલિવર જે કહી રહી છે કે ભારતમાં છેલ્લા 1 વર્ષની અંદર, છેલ્લા 4 ક્વાર્ટરની અંદર, ગયા નાણાકીય વર્ષમાં બહુ મોટી કાગારોડ હતી કે ડિમાન્ડ ઘટી રહી છે, મધ્યમ વર્ગની ડિમાન્ડ ઘટી રહી છે. અને ઈ ડિમાન્ડ કઈ રીતે ઘટી રહી છે? તો જે પ્રકારે નોકરીઓ નથી, નોકરી ન હોવાને કારણે જે પ્રકારે ડિસ્પોઝેબલ ઇન્કમ હાથમાં નથી, અને એના ઉપર મોંઘવારીનો માર. હવે મોંઘવારીનો માર કઈ રીતે? તો કે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિ બેરલ $1 વધે છે તો ભારતના સરકાર ઉપર નાણાકીય બોજ છે 800 કરોડની આસપાસ આવે છે. તો આ બોજ સરકાર ક્યાંથી કાઢશે? એટલે બહુ બટ ઓબ્વિયસ છે કે નવી નવી આઈટમોને જીએસટી ના ઓલામાં લઈ આવશે. એટલે આપણે ઘણી બધી વસ્તુઓ જીએસટી ના ઓલામાં જોઈતી. આપણે ત્યાં સુધી જોયું કે સ્ત્રીઓ જે સેનેટરી પેડ વાપરતી હતી એના ઉપર જીએસટી લગાવી દીધો હતો. ત્યારે હેશટેગ ખૂન પર લગાન કરીને આખું બહુ ટ્રેન્ડ થયું હતું 2017-18માં. અને આ રીતે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક જે કન્ઝમ્પશન આવું થાય છે અને આવક ન હોવાને કારણે જે આ પ્રીમિયમાઇઝેશન થયું છે એ થાય છે. હવે એની સામે રૂપિયો ઘસાય છે કરન્સી વોલેટિલિટીને કારણે. એટલે રૂપિયો આજે માની લો કે જે એક જમાનામાં સરકાર આવી ત્યારે 60-70 ની આસપાસ હતો, આજે 85-87 એ પહોંચી ગયો છે. આ વર્ષના અંત જોતા જોતા હું જોઉં છું કે 90 સુધી પહોંચી જશે. તો જ્યારે એ વધશે અને જ્યારે તમારે ડોલર ખરીદવા માટે રૂપિયા જોશે, ભારતીય ચલણના રૂપિયા, તમારે વધારે કરન્સી પ્રિન્ટ કરવી પડશે. વધારે કરન્સી પ્રિન્ટ કરશો તો ઓબ્વિયસલી તમારો ફુગાવાનો દર વધશે અને તમારું દેણું વધશે. બરાબર છે? એટલે સરકારની આવક વધી છે, સરકારની આવક વધી છે. અને સરકારની જે આવક વધી છે દિલીપભાઈ, એવી રીતના વધી છે કે રિલાયન્સ કંપની છે એ 6.9 થી 7% નફાવાળો ધંધો કરે છે. એટલે રિલાયન્સનું તમે વાર્ષિક ટર્નઓવર જુઓ, વર્ષ 2024-25 નું 31 માર્ચે જે પૂરું થયું, 10.71 લાખ કરોડ એનું વાર્ષિક ટર્નઓવર, અને એનો નફો છે એ 69,000 કરોડ, એટલે 6.9%. બેંકના વ્યાજ કરતા ડબલ, 3.5% બેંકનું વ્યાજ છે. 70,000 કરોડ લઈને હાલો તમે આડે ગાડે તો 7%. સામે અદાણીના જે ધંધા છે 90,000 કરોડનું ટર્નઓવર છે ને 42,000 કરોડનો પ્રોફિટ છે. એટલે સીધો એમ તમે માનો કે
47% જેવો એનામાં એના ધંધામાં 45 થી 47% નફો છે. એ પ્રકારનો ધંધો કરે છે. અને સરકારની જે આવક છે કે સરકારનું જે ટર્નઓવર છે એ અદાણીના ટર્નઓવર કરતા વર્ષનું 21 થી 22 ગણું અને અંબાણીના ટર્નઓવર કરતા લિટરલી ડબલ. બરાબર છે. અને એમાંથી અડધું તમે આપી દો રાજ્ય સરકારોને તોય તમારું 11 લાખ કરોડ. એટલે અદાણી અંબાણી જેટલું તમારું ટર્નઓવર થયું, અદાણી કરતા 11 ગણું ટર્નઓવર થયું. અને ઈ પૈસા છે ઈ તમારે ક્યાંય કોઈ ઓલું કરવાના નથી, સરકારમાં જ વાપરવાના છે. એટલે એનાથી એટલે તમે જે બધા બ્રિજ બનાવો છો, જે આ કોરિડોરના પ્રોજેક્ટ લઈ આવો છો, આ બધું કરો છો, એ તો વર્લ્ડ બેંકની લોન લઈને કરો છો તમે બધું. બેંકોની લોન લઈને અર્બનાઇઝેશનની આ છે તે છે એ રીતના. આ તો તમારા ખર્ચા છે ભાઈ. તમારા પ્રાઇવેટ જેટ, તમારી ગાડીઓ, તમારા જે બધા ટાઈફાઓ થાય એના ખર્ચા, આ બધા ખર્ચા. તો હિમાંશુભાઈ આપણા એક ઉદ્ઘાટન કરવા જાઓ, એક ઉદ્ઘાટન કરવા જાઓ ને જે કરોડો અબજો રૂપિયા ખર્ચાય આ જીએસટી માંથી, બિસ્કિટ ઉપર જે તમે ટેક્સ ભરો છો એમાંથી છે. સુરતમાં મોદી સાહેબ આવ્યા હતા તો 32 કરોડ રૂપિયાનું એની સભાનું કાયદેસરનું ખર્ચ હતું. જેને સોપારી તો ન કહેવાય, પણ જે ઉદ્યોગપતિઓને કહ્યું ભાઈ તમે જમવાનું ખર્ચ આપજો, ફલાણું ખર્ચ આપજો, એ જે વર્ધી આપવા હોય એ તો અલગ છે. તો હિમાંશુભાઈ આપણા કેટલાક દર્શકો જોડાઈ રહ્યા છે, તો એમની સાથે થોડી વાત કરી લઈએ. એ કે છે કે આવક ખલાસ ચોરી લૂંટ આવક ખલાસ થઈ ગઈ છે અને ચોરી લૂંટ ચાલી રહી છે, એવા આપણા દર્શકો કહી રહ્યા છે. તો આપણા ઘણા બધા દર્શકો આપણા ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે, તો એમને વિનંતી કે તમને જે અનુભવ વેરાના સંદર્ભમાં તો એ તમે જણાવો, તમારા વિચાર જણાવો, તમારી પાસે ઇન્ફોર્મેશન હોય એ જણાવો, તો જેથી કરીને હિમાંશુભાઈ પાસેથી આપણે એનો જવાબ પણ હિમાંશુભાઈ જવાબ આપશે અને ટેકનિકલી વિગતવાર જવાબ એ તમને મળી શકશે. હા હિમાંશુભાઈ શું કહેતા હતા? તો આ દર્શકને આપણે કહી રહ્યા છે. તો આવક ખલાસ એટલે એમાં એવું છે, ગઈકાલે ઓટોના આંકડા આવ્યા. હા. આવક ખલાસ એટલે એમાં એવું છે કે ગઈકાલે એટલે મહિનાની 1 તારીખે આગલા મહિનાના ઓટોના કન્ઝમ્પશનના આંકડા આવે. હવે ઓટો કન્ઝમ્પશનના આંકડામાં પરિસ્થિતિ એ સર્જાણી છે કે અમુક ટુ વ્હીલર સેગમેન્ટ છે એમાં સેલ તૂટ્યું છે, જે ગયા જૂન મહિનામાં, ગયા વર્ષે જે જૂન મહિનામાં હતું આ વર્ષે જૂન મહિનામાં છે. પણ બુલેટનું સેલ વધ્યું છે, રોયલ એનફિલ્ડનું સેલ વધ્યું છે, આઈશર મોટર્સનું સેલ વધ્યું છે. તો એનો અર્થ શું થયો કે પ્રીમિયમાઇઝેશન થઈ રહ્યું છે. હવે આ પૈસા લોકો પાસે ક્યાંથી આવી રહ્યા છે? તો આ બહુ ગણિત સમજવા જેવું છે કે લોકો ડેટ કરીને આ બધું કરી રહ્યા છે. શહેરોમાં આજે તમે જોવા જાઓ તો શહેરોમાં પરિસ્થિતિ છે કે જે પ્રકારની સર્વિસ ઇકોનોમી છે અને એમાં જે ટેકનોલોજીકલ ડિસ્રપ્શન આવી રહ્યું છે એને કારણે જેને કહી શકાય કે આગામી દિવસોમાં શહેરોમાં પણ નોકરીઓ જશે. તો એક બાજુ તમે ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છો, એટલે ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે તમારે ત્યાંની કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે અને એનું જે ફુગાવાનો દર કે જે કાંઈ હોય તો તમારે વધારે કરન્સી પ્રિન્ટ કરવી પડે છે. એટલે એ ફુગાવાના દરમાં ઉમેરો કરે છે, એ તમારી મોંઘવારીમાં ઉમેરો કરે છે. અને એમાંથી કઈ બચ્યું, અને આપણે તો લગ્ન ગાળા વાળો દેશ, એમાં બધા સોનું ખરીદે, તો સોનાના ભાવ એવા, એટલે સોનું ઇમ્પોર્ટ કરવું પડે અને એ સોનું ઇમ્પોર્ટ કરવા માટે કરન્સી પાછી ઇમ્પોર્ટ કરવી પડે. એટલે આપણને ડબલ રીતે માર છે. એટલે આ પરિસ્થિતિમાં સેવિંગ જે છે લોકોના એ તૂટી રહ્યા છે.